તો હેલો ગાઈસ, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાનું છે પતંગોની ખરીદી કરવા। આપણે પતંગોની ખરીદી કરવા જવાનું છે ઢસા, મારા માસીના ઘરે, કેમ કે તેમના છોકરાએ દુકાન નાખી છે। પૈસા લઈ લીધા આપણે પતંગો લેવા અને નીકળી ગયા આપણે ઢસા બાજુ। હાઈવે ઉપર ચડી ગયા અને લઈ લીધો એક લોક। ત્યાં જઈને જોયું તો બાજુગરનું ખોખું પડ્યું હતું। મેં એક એમાંથી રીલ કાઢીને તમને બતાવી દીધી। જો બતાવું, આમ જોઈ લો, ઓરિજિનલ બાજીગરની રીલ છે। આમ જો તે માંજો પણ ઘરે જ બનાવે છે, બધી સામગ્રી ઘરે જ છે। હવે આપણે નીકળી ગયા દુકાન બાજુ। રસ્તામાં જોયું છે ત્યાં ફુગ્ગાના ઢગલા ને ઢગલા હતા। આમ જોઈ લો તમે, આમ જોઈ લો। અને આ પહોંચી ગયા આપણે ભાઈની દુકાને। આમ જોઈ લો, આમ જો અહીંયા દોરપો હતો તો પતંગો જોવો અહીંયા। ઓહો, કેટલી બધી પતંગો છે। આમ જોઈ લો તમે, પતંગોના થપ્પા ને થપ્પા માર્યા છે। આમ જોઈ લો આ પતંગો, એકથી એક પતંગ ચડિયાતી, બધી ખંભાતી પતંગ છે। આમ જોઈ લો તમે, આમ જોઈ લો। આ મોટી પતંગો છે પણ આમાં તમને નાની લાગે છે। આ મોટી પતંગો છે, આ પાછી નાની પતંગો છે। જો આ ચાંદા, આ સીલ, આમ જો આ દિલવાળી પતંગો જોવો તમે। આમ જો પાછા ચાંદા, જો પાછી આ પીળા કલરની દિલવાળી પતંગો જોવો। આમ જોઈ લો, આમ જોઈ લો। આમ જો કાંઈ ઘટે। આમ જો આ મોટી પતંગો છે, આ છે મારી જેવડી પતંગો। આ કેમેરામાં તમને લાલી લાગે, બાકી છે આ મારી જેવડી પતંગો। આમ જો આ પ્લાસ્ટિકની, આ બહુ મોટી મોટી પતંગો છે। ખમો તમને એક કાઢીને બતાવું સારી પતંગ। આમ જો આ પતંગ, આમ જો આ પતંગ, કેમ પણ કાંઈ ઘટે। આમ જોઈ લો આ પતંગ, કાંઈ ઘટે નહીં એવી પતંગ છે આ। પતંગો જોઈને આવી જાય બારાત હતા આપણો ભાઈ વીટતો તો દોરો, પણ એ આપણો નથી। આપણે જાવડી અગ્નિની રીલ પાવાની છે 5000 વારની। અહીંયા કલરમાં પણ કેટલા બધા ઓપ્શન છે, આમ જોઈ લો। બારે 3-4 કલર હજી પીડ્યા છે। અને પતંગો લઈને આપણે નીકળી જા પાછા ઘર બાજુ, કેમ કે ખરીદી થઈ ગઈ હતી તો હવે આપણે જવું જોઈશે ઘરે। એટલે આપણે નીકળી જા ઘર બાજુ। ઘરે આવીને જો હું તમને એક વસ્તુ બતાવી, તો આપણે પહોંચી ગયા છીએ ઘરે। અને જો હું તમને એક વસ્તુ બતાવું, આમ જોવો મિત્રો, આખો રૂમ ભરી દીધો પતંગોથી। આટલી પતંગો લીધી આપણે। આપણો ભાઈ કે મેળે નાખવા જ, તો હું મેળો તો નાખવા જ, થપ્પો આખો રૂમ ભરીને પતંગ લઈ લીધી। આમ જોવો તમે, આમ જોઈ લો। આમ જોઈ લો પતંગો, બધી વેરાયટીની પતંગ લીધી છે આપણે। આમ જો, અને આગની દોરો પાયો આપણે, આ દોરો કંઈ ઘટે નહીં એવો છે। અને જો આવડા, આ તો આપણી પાસે હતો જ તે બાજીગર,